કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનો કચોરી બનાવીશું, એકદમ નવી રીતે અને ખૂબ જ ટેસ્ટી બનાવીશું। તો અહીંયા 2 લીલા મરચાં છે અને આદુના 2 ટુકડા છે, તેને કટકા કરીને અંદર નાખી દઈશું। 6 થી 7 કાળા મરી છે, તેને પણ નાખી દેવાનો છે। 1 ચમચી જીરું અને 1 ચમચું વરિયાળી નાખીશું અને લીલા ધાણા નાખીશું દાંડાવાળા। અહીંયા દેશી ધાણા લીધા છે, તેને આ રીતનું અધકચરું પીસી લેવાનું છે। તો એ સરસ મજાનું પીસાઈ ગયું છે। પછી અહીંયા 1 કપ આપણે વટાણા લઈશું, તેને પણ તે જ બાઉલમાં પીસી લઈશું। અહીંયા એક કડાઈમાં આપણે 3 થી 4 ચમચી તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેને બહુ ગરમ નથી થવા દેવાનું, તેલને અધકચરું ગરમ થવા દેવાનું છે અને પછી તેમાં ચપટી હિંગ અને મસાલો નાખી દેવાનો છે, તેને સાતરી લેવાનો છે બરાબર સુગંધ આવે ત્યાં સુધી। સરસ મજાનો શેકાઈ ગયો છે। હવે તેની અંદર આપણે મેં અહીંયા 1 જ ચમચી ચણાનો લોટ નાખ્યો છે, પણ મેં પાછળથી શેકીને બીજી ચમચી પણ ચણાનો લોટ શેકીને નાખી દીધો હતો। પછી અહીંયા એને બરાબર લોટને શેકી લેવાનો છે એકદમ સરસ મજાનો। તે શેકાઈ જાય એટલે આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝનું કાંદો લઈશું, તેને ચોપરમાં ચોપ કરી લીધો છે, તેને પણ સરસ મજાનું સાતરી લેવાનું છે। તેને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી કાંદાને સરસ મજાનો સાતળવા દેવાનું છે, એટલે કે કાંદાની અંદર પાણીનો ભાગ હોય તે બળી જાય ત્યાં સુધી। પછી આપણે જે વટાણાની પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ નાખી દેવાની છે અંદર। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા મારી પાસે આ પતલું પેન હતું, ચોંટવા લાગ્યું હતું એટલે મેં નોનસ્ટિક પેનમાં તેને પાછું ટ્રાન્સફર કરી લીધું છે। ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે અને ચપટી હળદર નાખીશું અને 1/4 જેટલી લાલ મરચું, અડધી ચમચી ધાણા પાવડર નાખીને સરસ મજાનું તેને થવા દઈશું। તો અહીંયા પેન બદલી કાઢીશ કે નીચે ચોંટવા લાગ્યું છે। તો અહીંયા નોનસ્ટિક પેનમાં 2 ચમચી તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે લીલા ધાણા અને લીલું લસણ નાખી દેવાનું છે, તેને સાતળી લેવાનું છે। આ રીતે કરવાથી ખૂબ જ ટેસ્ટ સરસ આવશે અને ખૂબ જ સરસ લાગશે। તે સતરાઈ જાય એટલે આપણે જે પેસ્ટ બનાવી લીધી તે નાખી દેવાની છે, ફરીથી તેને સરસ મજાનું શેકી લેવાનું છે। અહીંયા મેં પાછળથી શેકેલો ચણાનો લોટ નાખ્યો હતો, જે મેં વિડીયોમાં સ્કીપ થઈ ગયો છે। પછી અહીંયા થોડો ચાટ મસાલો, ચપટી ગરમ મસાલો, કસૂરી મેથી થોડી ક્રશ કરીને નાખીશું। સરસ મજાનું તેને મિક્સ કરી દેવાનું છે। અહીંયા 1 ચમચી જેટલી ખાંડ નાખીશું। તમારે નાખવી હોય તો નાખી શકો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। તો શું તમે આ રીતે કચોરી બનાવી છે? નથી બનાવી તો જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આપણે તેને ધીમા તાપે ઢાંકીને થવા દઈશું। આ બાજુ એક મોટો વાડકો આપણે મેંદાનો લોટ લઈશું, તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પણ મેં ઘઉંના લોટની પણ તમને વિડીયો બતાવ્યો છે, જે હું તમને લાસ્ટમાં બતાવીશ। તો થોડો અજમો નાખી દેવાનો છે અને 2 થી 3 ચમચી જેટલું તેલ નાખવાનું છે અને આપણે આ રીતે તેને મસળી લેવાનું છે। ટેસ્ટ પ્રમાણે મીઠું પણ નાખી દેવાનું છે। તમે જોઈ શકો છો આ રીતનું મોયણ થવું જોઈએ, મુઠ્ઠી બંધાય તેટલું મોયણ હોવું જોઈએ। પછી થોડું પાણી નાખીને તેને લોટ બાંધી લેવાનો છે, એકદમ ઢીલો નથી બાંધવાનો, કાઠો રાખવાનો છે લોટને। આ તે મસળીને તેને સરસ મજાનો બાંધી લેવાનો, આ રીતનો લોટ હોવો જોઈએ। થોડું તેલ લગાવી દઈશું અને તેને ઢાંકીને રહેવા દઈશું, કપડું ઢાંકીને, જેથી લોટ સુકાઈ ના જાય આપણો। આ બાજુ આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, તો ગેસને બંધ કરી દઈશું। ખરેખર આ કચોરી બહુ જ સરસ બની હતી અને અત્યારે વટાણા પણ સસ્તા થઈ ગયા છે, તો જરૂરથી બનાવજો। તો આમાં થોડુંક લીંબુ પણ નીચોઈશું, આપણે ખાંડ નાખી છે એટલા માટે થોડો ખટ્ટો મીઠો ટેસ્ટ આવશે। અહીંયા સરસ મજાનું થઈ ગયું છે। હવે આપણે ગેસને તો બંધ કરી દઈશું, તો ઢાંકીને થોડી વાર તેને સીજવા દઈશું।
અહીંયા આપણે મોટું લોયું લાવશું અને તેને મોટું વણી લઈશું, એકદમ પતલી રોટલી જેવું. વણાઈ જાય એટલે તેની પર તેલ કે ઘી લગાવી દેવાનું છે. તમે અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે, તમે ઘી પણ કરી શકો છો. પછી તેની પર કોરો લોટ છાંટી દેવાનો છે, જેથી ચોંટે નહીં એકબીજાને. પછી તેને ફોલ્ડ કરી દઈશું. હું જે રીતે ફોલ્ડ કરું છું તે રીતે કરી દેવાનું છે. પાછું ઉપર તેલ લગાવી દેવાનું છે અને પાછું તેને કોરો લોટ પણ નાખી દેવાનો છે. આ રીતે પાછું તેલ લગાવી દેવાનું અને કોરો લોટ નાખી દેવાનો અને પછી તેને રોલ વાળી લઈશું. થોડો ટાઈટ રોલ વાળીશું, જેથી રોલ સરસ થાય આપણો અને કચોરી પણ સરસ થાય. હવે વચ્ચેના ભાગમાંથી બંને એક જ સરખા કાપી લઈશું તેને અને આ રીતે પ્રેસ કરીને તેને વણી લઈશું. પૂરી જેટલો શેપ આપીશું. થોડો કોરો લોટ છાંટીને એને વણી લેવાનું છે. તમે આ રીતે પૂરી પણ તળીને ખાઈ શકો છો. હવે આપણે સ્ટફિંગને બોલ બનાવીને આ રીતે તેને કરી લઈશું, કચોરીની જેમ પાટલી પાટલી જેવું. પછી તેને બરાબર દબાવી લેવું, જેથી બહાર ખુલી ન જાય. તો આ રીતે તેને પ્રેસ કરી લેવાનું છે બરાબર. ફૂલે એવું લાગતું હોય તો જરાક પાણી લગાવી દેવાનું. અહીંયા બીજી પણ વણી લઈશું આપણે એ રીતે જ. હળવા હાથે વણવાની, જેથી આપણી રીંગ થોડી ખુલી જાય, એટલે કે તેના લેયર સરસ મજાના દેખાય. આ રીતે તેને આપણે સ્ટફિંગ કરી દેવાનું છે અને બરાબર તેને પાછળથી દબાવી લેવાનું. પછી હળવા હાથે તેને થોડું વણી લેવાનું છે. પછી આપણે તેલ ગરમ કરવા મૂક્યું હતું. તેલ એકદમ ગરમ ના હોવું જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તેલ એકદમ ગરમ હશે તો અંદરથી કાચી રહેશે તમારી કચોરી. એકદમ ધીમા તાપે તેને તળવા દેવાની છે અને તેને અલટાયા પલટાયા કરવાની છે, એટલે કે ફેરવ થોડી વારે તેને કરી દેવી. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને ફૂલી પણ ગઈ છે સરસ મજાની. લેયર પણ સરસ દેખાય છે. તો અહીંયા બીજામાં હું કાજુ દ્રાક્ષ નાખી રહી છું. મારી દીકરીને કાજુ દ્રાક્ષ નથી ભાવતા, એટલે કાજુ દ્રાક્ષ વગરની પણ બનાવી અને કાજુ દ્રાક્ષવાળી પણ બનાવી છે કચોરી. બે રીતે મેં બનાવી હતી. તમારે વણવી ના હોય તો આ રીતે હાથેથી પણ દબાવીને તમે કરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના લેયર સરસ દેખાઈ રહ્યા છે. કચોરીના આ રીતના લેયર થવા જોઈએ. ખૂબ જ ટેસ્ટી લાગશે આ કચોરી. તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા મેં આંબલી ચટણી સાથે તેને સર્વ કરી છે. ખૂબ જ ટેસ્ટી આંબલી ચટણી છે. અહીંયા ઘઉંના લોટની પણ મેં બનાવી છે. તો આ ઘઉંનો લોટ છે, તેને હું આ રીતે કિનારીમાં પાણી લગાવી દઈશ અને વચ્ચે સ્ટફિંગ ભરી દઈશ. જો તમને મેંદો ના ભાવતો તો આ રીતે તમે ઘઉંના લોટની પણ કચોરી બનાવી શકો છો. આ રીતે તેને બરાબર હળવા હાથે દબાવી લેવું. તો આના લેયર ખૂબ જ સરસ ખોલશે. તમે આ રીતે પણ બનાવી શકો છો. તો અહીંયા તેલ પહેલેથી મૂકી દીધું છે, તો આપણે ધીમા તાપે તેને થવા દઈશું. તમે જોઈ શકો છો અહીંયા આ રીતનું ધીમો તાપે તેને તળવાની છે. તો લેયર પણ સરસ મજાના ખોલ્યા છે. તેને પલટાવી દઈશું. તો તમે બંને રીતે બનાવી શકો છો. સરસ મજાની ગોલ્ડન બ્રાઉન આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે. તમે પણ આ રીતે જરૂરથી કરજો ટ્રાય. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ખાવાની મજા આવે છે. આ પણ ઘઉંના લોટની જ છે કચોરી. તમને બંને રીતે મેં બતાવી છે, મેંદો અને ઘઉં. તે સરસ મજાની ગોલ્ડન બ્રાઉન તળાઈ ગઈ છે. અને મરચાં સાથે તેને સર્વ કરી છે. ખૂબ જ સરસ લાગશે આ કચોરી. તો આપણી સરસ મજાની વટાણાની કચોરી તૈયાર.